દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લાલગેટ પોલીસે ભજીયા અને પાનના ગલ્લા પરથી ઝડપી પાડેલ MD ડ્રગ્સ મામલે MD ડિલિવરી કરનાર ભરૂચ અને મુંબઈના આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। લાલગેટ પોલીસે બાતમીના આધારે ભજીયાની લારી અને પાનના ગલ્લા પરથી MD ડ્રગ્સનું વેચાણ કરનાર મોઇનુદ્દીન અંસારી તથા તેના સાથીદારો જાફર ગોડિલ સહિત 3ને ઝડપી પાડ્યા હતા। તો પોલીસ પૂછપરછમાં આ MD ડ્રગ્સ ભરૂચના જમીર સબ્બીર શેખ મારફતે અથર મંસૂરી પાસેથી જાફર ગોડિલ મંગાવતો હોવાનું બહાર આવતા ભરૂચથી અથર આરિફ મંસૂરીને ઝડપી પાડી તે મુંબઈથી જેની પાસેથી MD મંગાવતો હતો તે અશરફ સોખિયાને પણ ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસે ભજીયા અને પાનની લારી પણ કબજે લીધી હતી। જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી। આ અથર આરિફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને MD સપ્લાય કરતો હતો અને આ અથર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરિફ મંસૂરી એ MD બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે। એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા। એ પછી એક ભરૂચથી અથર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે। હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ MD ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।